नमस्कार. अस्त्र न्यूज नेटवर्कमध्ये आपलं स्वागत. पाहूया आताची महत्त्वाची बातमी. सुरत येथील उधना पोलिसांनी 1550 कोटी रुपयांच्या आंतरराष्ट्रीय सायबर फसवणूक प्रकरणात आणखी 13 आरोपींना अटक केली आहे. या नव्या अटकेमुळे या गुन्ह्यात अटक झालेल्या आरोपींची एकूण संख्या 25 झाली आहे. ही गुन्हेगारी टोळी सामान्य लोकांसह हिरे व्यावसायिक, कापड व्यापारी, फॅशन डिझायनर आणि बनावट कागदपत्रे तयार करणारे व्यावसायिकांचा यात समावेश आहे. 1.5 लाख पेजना एक चार्जशीट पर आ 4 आरोपी जो पहले पकड़ाया तेना કરવામાં આવી હતી અને આ તપાસના અંતે આપણને એવું સ્પષ્ટ જો પુરાવા મળ્યા કે કુલ 11 જેટલા લોકો છે જો એકાઉન્ટ ધારકો છે. આ એકાઉન્ટ આ લોકો 50,000 રૂપિયા થી લઈને 2 લાખ રૂપિયા તકના ભાડે ઉપર જો આ ચીટરોને આપે છે, જેના એકાઉન્ટમાં આ બધા ચીટિંગના લોકોનો પૈસા ત્યાં જાય છે અને પછી આ પૈસા બીજા એકાઉન્ટમાં નીકળે છે. તો આ હિસાબથી 11 જેટલા એકાઉન્ટ હોલ્ડરોનો ગઈકાલે ઉધના પોલીસ તરફથી ધરપકડ કરવામાં આવી છે અને સાથોસાથ 2 એવા વ્યક્તિઓ બી જો ખોટા બેનરો બનાવીને જીએસટી નંબરના આધારે ખોટા ઓફિસ ક્રિએટ કરીને એના આધારે જો બેંકમાં એકાઉન્ટ ખોલાવવા માટે જો મદદ કરતા હતા એવા 2 આરોપીઓ और भी ધરપકડ કરવામાં ગઈકાલે આવી. કુલ 13 આરોપીઓના ગઈકાલે ધરપકડ થઈ છે. જો કુલ મળાઈને જો અત્યાર સુધી આ ગુનામાં 25 જેટલા આરોપીના ધરપકડ કરવામાં આવી છે.